દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને દિલથી વંદન કરું છું મિત્રો. આપ સૌના દરેક મનોકામના, દરેક સારા કામ આ પવિત્ર માસમાં પૂર્ણ થાય તેવી શુભેચ્છા. કાલે ભાઈ બહુ મોટી 11 છે, કમલા એકાદશી રહેશે કાલે 11નો દિવસ, પુરુષોત્તમ માસ ને એમાંય વાર ગુરુવાર, ત્રણેયનો સમન્વય છે. એટલે કાલે સારા કામ, સારા નદીમાં સ્નાન કરવા માટે, પવિત્ર તીર્થયાત્રાઓ કરવા માટેનો સમય છે. આપણા કાર્યક્રમમાં આપણે રોજ જે નવા પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે વાત કરીએ છીએ. સાથે જેનો જન્મ દિવસ આવતીકાલે છે, કેવું રહેશે એનું આવનારું આ નવું વર્ષ, તેના વિશે પણ વિગતવાર ચર્ચા કરીએ છીએ. તો આ બધાના કાર્યક્રમમાં આપણે સૌ પહેલા વાત કરીશું પંચાંગની, અને ત્યારબાદ દિન વિશેષ તરફ આપણે આગળ વધીશું. શું છે કાલનું પંચાંગ? એક નજર નાખીએ. તારીખ 11/6/2026 ને વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે જેઠ અધિક વદ 11 છે. ચંદ્ર મેષ રાશિમાં છે, નક્ષત્ર રેવતી છે, યોગ શોભન છે, કરણ બહુ છે. પંચક કે વિછુડાની વાત કરીએ તો પંચક સવારે 8:17 ઉતરી જશે. વિછુડો છે નહીં. સૂર્ય વૃષભ રાશિમાં, ચંદ્ર મેષ રાશિમાં રહેશે. વહેલી સવારના 5:53 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:24 દેખાશે. 2:55 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 3:25 છે. 12:12 થી 1:05 અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્ત એટલે કે ભાઈ સારામાં સારું ચોઘડિયું, કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા, કોઈ પણ પ્રકારનું નાનું મોટું સારી જગ્યા, સારા મિટિંગો, સારી વાતો કરવા માટેનો સમય. રાહુકાળ છે બપોર 2:20 થી 4:01. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ નહીં, સારા કામ નહીં, ખાસ ધ્યાન રાખજો મિત્રો. એકંદરે દિવસ સારો. ફરીવાર કાલે વાર ગુરુવાર, પુરુષોત્તમ માસ ને કમલા એકાદશી. ઉત્તમ દિવસ. ભગવાનની પૂજા પાઠ, ઘરે સત્યનારાયણ કથાનો કાલે પ્રસંગ કરવો હોય તો ઉત્તમ દિવસ. કાલે વિષ્ણુ યાગ કરવો છે કે કોઈ પણ પ્રકારનું નાનો મોટો યજ્ઞ, કથા કે સારું ધાર્મિક કામ કરવું છે તો ઉત્તમ દિવસ છે, કરી શકાય. વાત કરીશું દિન વિશેષની. કમલા એકાદશી, કીધું એ પ્રમાણે કોઈ પણ જગ્યાએ સારા ભગવાનની ભક્તિ, ભગવાન કૃષ્ણના મંદિરે જવું છે, ભગવાન વિષ્ણુજીના મંદિરે જવું છે, ઉત્તમ દિવસ રહેશે. સાથે ઘરે કોઈ નાના મોટા પ્રસંગ, આપણે પૂજા પાઠ રાખવી છે, સત્યનારાયણની કથા રાખવી છે, યજ્ઞ રાખવો છે, ઉત્તમ દિવસ રહેશે. સાથે કાલે ઘરે ઓમ નમો ભગવતે વાસુદેવાય ની માળા કરશો, લાભ રહેશે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળાથી પણ તમે લાભ જોઈ શકશો. કાલે એ પણ તમને લાભદાયી રહેશે. તો ભાઈ કાલે આપણે આટલું ખાસ કરીશું. સાથે કાલે પીપળે જળ ચડાવીશું, દીપદાન કરીશું. દીપદાનનો મહિમા અલગ છે ભાઈ. દીપદાન કરવાનું છે કાલે, પીપળે દીવો કરવાનો છે આપણે, અને પીપળે દીવો કરીને ભગવાન વિષ્ણુને યાદ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી એક વખત કાલે વાંચવાની છે. આટલું ખાસ ધ્યાન રાખજો. હવે કમલા એકાદશી છે. શક્ય હોય તો કાલે ગરીબોને ફળ ફળાદી આપો. કેળાનું દાન થાય એટલું કરો, કેરીનું દાન થાય એટલું કરો, બહુ સારું. નિર્ધન વ્યક્તિઓને કાલે કેરીનું દાન કરવાથી, ગરીબોને ભૂખ્યાને ફળ ફળાદીનું દાન કરવાથી લાભ થાય. કાલે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી પણ બહુ સારું. તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો મિત્રો, સારું રહેશે. વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી પણ સારી રહેશે. તો આ વસ્તુ ખાસ કરવાની છે આપણે. હવે વાત કરીશું કાલના દિવસ રાતના ચોઘડિયાની. શું છે દિવસ રાતનું ચોઘડિયું? પ્રથમ ચોઘડિયું શુભ રહેશે 5:53 થી 7:35 કલાક.
બીજું લાભ ચોઘડિયું 12:39 થી 2:20 કલાક, ત્રીજું અમૃત ચોઘડિયું 2:20 થી 4 વાગ્યાનું, પછી શુભ ચોઘડિયું 5:43 થી 7:24 કલાક. તમે જુઓ 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા છે. હવે રાત્રિનું ચોઘડિયું અમૃત છે, જે સાંજના 7:24 થી 8:43 કલાકનું છે. તો રાત્રિનું ચોઘડિયું છે. હવે કાલે વાર ગુરુવાર છે, પુરુષોત્તમ માસ ચાલે છે, એટલે માંગલિક કાર્ય તો થાય નહીં, પણ કોઈક નાના મોટા, કોઈ કદાચ મીટિંગ કરવી છે અગત્યની, કોઈ જગ્યાએ વાત કરવી છે અગત્યની, તો ચોક્કસથી કરી શકાય. અમુક લોકો એ પણ પૂછે છે કે મહારાજ અધિક માસમાં પેલું ટોકન અપાય, તો સાહેબ એ પણ ના અપાય. ટોકન બી નહીં. ટોકન આપો તો દેટ મીન્સ કે કોઈક શુભ કામ કરો છો, એટલે ટોકન પણ નહીં અપાય. નાનું મોટું કોઈક કામ કરવું છે તો એ ચોક્કસથી થઈ શકશે, તેની ખાસ આપણે વસ્તુ થશે. તો આ વાત થઈ આપણા દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે વાત કરવાની છે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર. શું છે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો? તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસ કમલા એકાદશી પર વાત કરીએ છીએ, એટલે કે ટૂંકમાં પવિત્ર તીર્થોની વાત કરીએ છીએ, પવિત્ર નદીઓની વાત કરીએ છીએ. તો કુંડલીના આધારે માણસ વધારે તીર્થયાત્રા કરી શકશે. આમ તો ખરેખર આપણે પેલું ગઈકાલે 2 દિવસ પહેલા બી મંત્ર કીધો હતો કે ભાઈ પવિત્ર તીર્થયાત્રાઓમાં શેનો સમાવેશ છે? તો કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારકાવતી ચૈવ સપ્તિકા મુક્તિદાયિકા. આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે આ 7 તીર્થોના દર્શન થાય, આ 7 તીર્થોમાં સ્નાન થાય તો માણસની મોક્ષ પ્રાપ્તિ અને મુક્તિ થાય છે. પણ કુંડલીના આધારે આપણને કઈ રીતે ખબર પડે કે આ માણસ મોટી મોટી તીર્થયાત્રા કરવાનો છે, ચારધામની યાત્રા કરી શકશે? હવે આપણે તીર્થયાત્રાઓમાં મોટા મોટી તો આ 7 આપણે આવી ગયા. પછી ચારધામ, સૌથી અગત્ય ઇમ્પોર્ટન્ટ કૈલાસ માનસરોવર. બહુ ઓછા લોકોની કુંડલીમાં એવા યોગ હોય છે કે જે લોકો કૈલાસ માનસરોવરની પરિક્રમા કરીને તેમના જીવનને ધન્ય કરી શકે છે. તો કુંડલીમાં એવા કયા યોગ હોય કે તમે, કારણ કે તમે સમજો કૈલાસ માનસરોવરની યાત્રા એવી છે ને પ્રભુ કે પૈસા છે, બધું જ છે, પણ જો યોગ નથી બન્યા તો સાહેબ મારે ત્યાં છે એવા લોકો કે છેક જઈને પાછા આવેલા છે, નથી થતું. એ તો તમારી કુંડલીમાં યોગ હોય, સરસ મજાનું કામ થતું હોય તો જ તમે ભગવાન શંકરના દર્શન કરી શકો, અને તો જ ભગવાન શંકર તમને દર્શન આપે. તો કયા યોગો છે વાત કરીએ આજે. સુંદર મજાની તીર્થયાત્રા, પવિત્ર યાત્રા ઉપર આજે વાત કરીશું. આજનો વિશેષ મુદ્દો થોડોક સરસ મજાનો છે. ઘણા લોકોને 12 જ્યોતિર્લિંગની ઈચ્છા હોય છે, પણ અમુકના સપના રહી જાય છે અને અમુકના ખરેખર પૂરા થાય છે. પહેલા તો પવિત્ર નદીમાં સ્નાન કરવા, એટલે કે ભાઈ ગંગા, જમુના, સરસ્વતી, રેવા, પોશી, નર્મદા, સરયુ નદીમાં, તો આ બધા પવિત્ર જગ્યામાં સ્નાન કરવા માટે પહેલા તો કયા ગ્રહ જોઈએ તેની વાત કરીએ. જો કુંડલીમાં 10મા સ્થાનમાં રાહુ, કેતુ, સૂર્ય અને ચંદ્ર, તમે સમજો 10મા સ્થાનમાં કાં તો રાહુ હોય, કાં તો કેતુ હોય, કાં તો સૂર્ય હોય, કાં તો ચંદ્ર હોય, અને ચર રાશિ ના હોય, એટલે કે મેષ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ કે મકર રાશિ ના હોય, તો માણસ આ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને તેના જીવનને ધન્ય કરે છે, તેના જીવનને મોક્ષ પ્રાપ્તિ તરફ લઈ જાય છે. 10મા સ્થાનમાં. એવી જ રીતે જો 12મા સ્થાનમાં ચંદ્રની સાથે કેતુ છે, ચંદ્રની સાથે કેતુ છે તો બહુ જ સારું.
કાં તો 12મા સ્થાનમાં સેમ સૂર્ય, ચંદ્ર, રાહુ કે કેતુ. ચર રાશિ મેષ, કર્ક, તુલા ને મકર ના હોય તો એ લોકો પવિત્ર તીર્થોની યાત્રા કરે, એટલે 4 ધામની યાત્રા કરી શકે. સાથે મોટા મોટા જે કીધા 7 તીર્થો અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી. કાંચી એટલે તમને કાંચીપુરમ, અવંતિકા એટલે ઉજ્જૈન, માયા એટલે હરિદ્વાર. તો આવા મોટા પવિત્ર તીર્થો ઉપર જઈ શકે જો 12મા સ્થાનમાં રાહુ, કેતુ, સૂર્ય કે ચંદ્ર ચર રાશિના છે. ચર રાશિ એટલે ફરીવાર મેષ, કર્ક, તુલા કે મકરના છે, એટલે કે 1 નંબરના, 4 નંબરના, 7 નંબરના કે 10 નંબરના છે. તો માણસ આવા મોટા મોટા તીર્થોમાં દર્શન કરી શકશે. હવે 12 જ્યોતિર્લિંગ કરવા છે. બહુ ઈચ્છા છે દિલથી 12 જ્યોતિર્લિંગ કરવાની. તો જો 12 જ્યોતિર્લિંગ કરવા હોય કે કૈલાસ માનસરોવરની યાત્રા કરવી હોય તો 10મા સ્થાનમાં ગુરુ કર્ક રાશિનો અને સાથે ચંદ્ર બેઠેલો હોય તો માણસ 100% 12 જ્યોતિર્લિંગ કરી શકે અને પવિત્ર કૈલાસ માનસરોવરની યાત્રા પણ કરી શકે. 12મા સ્થાનમાં ગુરુ કર્ક રાશિનો ઊંચનો હોવો જોઈએ, સાથે ચંદ્ર હોવો જોઈએ. પણ કદાચ ગુરુ અને ચંદ્ર સાથે નથી, પણ 4થા સ્થાનમાં તમે સમજો કે ચંદ્ર છે એટલે ગુરુની દ્રષ્ટિ 10મે પડે, તો ગુરુ ચંદ્રની દ્રષ્ટિ પણ થાય તો પણ મોટા મોટા મહાદેવના તીર્થયાત્રામાં, એટલે કે અમરનાથ છે, બદ્રીનાથ, કેદારનાથ, એવા મોટા મોટા જગ્યાએ પણ દર્શન કરી શકે છે. કૈલાસ માનસરોવર પણ જઈ શકે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે જો ગુરુચંદ્ર સાથે હોય અને કર્કનો ઊંચનો થતો હોય તો માણસ 100% બહુ મોટા પવિત્ર તીર્થસ્થાનોમાં જઈને એનું જીવન ધન્ય કરે છે. પણ કદાચ જોડે નથી તો દ્રષ્ટિમાં પણ છે, એટલે કે 4થે ગુરુ અને 10મે ચંદ્ર છે, કાં તો 4થે ચંદ્ર અને ગુરુ 10મે છે તો પણ સારા સારા એવા તીર્થોને જઈને એ ધન્ય કરી શકે છે. એટલે જો ગુરુચંદ્રનો ગજકેસરી યોગ છે, 10મા સ્થાનમાં છે અને કર્ક રાશિનો છે, તો તમે સમજો આ જીવન તમારું ધન્ય થઈ ગયું. ભગવાને તમને આ જન્મમાં સાક્ષાત્કાર આપશે, તમને ચમત્કાર આપશે, તમને કોઈ અદ્રશ્ય શક્તિનો અનુભવ થશે. 12મા સ્થાનમાં મેં કીધું એ પ્રમાણે જો કોઈ છે, એમાંય ખાસ કરીને કેતુ છે, તો 100% તમને આખી જીવનમાં એકવાર અવલૌકિક ચમત્કારીનો અનુભવ થશે. 12મે કેતુ હોય પણ એમાં પણ જો મેષ, કર્ક, તુલા કે મકર નો હોય તો કોઈક અવલૌકિક શક્તિનો અનુભવ 100% તમને આ જીવનમાં થાય. અદ્રશ્ય વસ્તુઓનો અનુભવ, અમુક જે આઉટ ઓફ રેન્જ છે આપણી. તો મિત્રો આજે આશા રાખું છું તમને આ ગમ્યો હશે આપણો ટોપિક. હવે જે લોકોની કુંડલીમાં કદાચ યોગ નથી પણ એમને જવાની ખૂબ ઈચ્છા છે, 12 જ્યોતિર્લિંગ કરવા છે, ભગવાનની તીર્થયાત્રા કરવી છે, તો જો જેને તીર્થયાત્રા કરવી છે 7 તીર્થોની, તે લોકો મંત્ર લખી દે. હું બોલું છું ફરીવાર, અને 12 જ્યોતિર્લિંગ માટે પણ છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારકા, વતી ચૈવ સપ્તિકા, મુક્તિદાયિકા, આ 7 તીર્થોનો મંત્ર છે. રોજ જે 7 વાર બોલો તો ભગવાન તમને ચોક્કસથી તીર્થયાત્રા કરવા એમને બોલાવે. જેને 12 જ્યોતિર્લિંગની ઈચ્છા છે, દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ આવે છે. સૌરાષ્ટ્ર સોમનાથંચ શ્રી શૈલી મલ્લિકાર્જનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યાવૈદ્યનાથંચમ ડાકિન્યમ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યતુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયતુ કેદારમ દૃશ્મેચમ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયમ પાત પઠેનર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણ વિનયસતી. જે લોકોને 12 જ્યોતિર્લિંગ ફરવાની ઈચ્છા, 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે, રોજ જે 7 વાર આ મંત્ર જાપ કરે
ભગવાન મહાદેવ તમારી પર ચોક્કસથી કૃપા વરસાવશે. સુંદર મજાની વાત કરી મિત્રો. હવે વાત કરવાની છે આજના આપણા જે મેઇન કાર્યક્રમનું આપણું નામ છે કાલનો દિવસ કેવો. 12 રાશિ ઉપર પ્રથમ રાશિ મેષ રાશિ. જલ્દી કોઈ વાત ગળે ઉતરે નહીં, કામ કરવાની ઈચ્છા ઓછી થાય. આર્થિક રીતે દિવસ સારો લાભદાયી વાળો દિવસ છે. માનસિક શાંતિનો અનુભવ થશે. સ્નાયુઓને બને એટલો આરામ આપજો. કથ્થઈ શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ, સમાજમાં તમારું મૂલ્ય વધે, તમારી આગમી ઓળખ થાય, નામ થાય. પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપી શકો. કાર્યમાં વધારે ધ્યાન આપો. આંખોની ચમક વધે, આંખોનું તેજ વધે, ચમક વધે. પોપટી શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિ, બાકી રહેલા નાણાં પાછા આવે. ક્યાંક કોઈકને પૈસા આપ્યા છે અથવા તો ઘણા સમયથી કહે છે પેમેન્ટ કરું થતું નથી, તો કાલે દિવસ સારો. મિથુન રાશિ, નાણાકીય સ્થિતિ સુધરે. જલ્દી લોકો પર બહુ વિશ્વાસ ના રાખશો. વિશ્વાસઘાત થવાની સમસ્યા રહેશે. નિસ્વાર્થ ભાવે ચોક્કસથી કોઈક સેવા થાય. ભવિષ્યને લગતી સારી એવી યોજના બની શકે છે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. બાકીની રાશિની વાત કરીએ, કર્ક સિંહ કન્યા, મંગળકારી દિવસ રહેશે. મહત્વપૂર્ણ માહિતી મળે. દિવસ લાભદાયી સાબિત થાય. પ્રિય પાત્રનો ફોન આવે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિ, સમજદારીપૂર્વક કામ કરવું. જે પણ કરો સમજી વિચારીને કરજો. થાકનો અનુભવ થાય. કોઈ પણ ફોન કોલરને કાલે કારણ વગર કોઈ પણ ફોન કોલને ઇગ્નોર ના કરતા. કામમાં ધીરજતા રાખવી. નારંગી શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ, દિવસ આખો આરામમાં વ્યસ્ત રહે. કોઈ પણ પ્રકારની યાત્રા સફળ થશે. કાર્યક્ષેત્રમાં વધારે મહેનત થાય. કોઈ નાની મોટી ભૂલ ના થાય, ભૂલ ના પડે તેનું ધ્યાન રાખીશું. ભૂરો શુભ કલર શુભાંક તમારા માટે 2 રહેશે. તો મિત્રો આ વાત કરી મેષથી કન્યાની. બાકીની રાશિની વાત કરવાની છે, પણ એ પહેલા આપણા દર્શક મિત્રોને જોડવાના છે, તેમની સમસ્યાનું નિદાન કરવાનું છે. પ્રથમ કોલરને જોડીએ. હલો. હલો, જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. જી પ્રભુ. જન્મ તારીખ 22/8/1990. સમય 10:02 સવારના. જન્મનું સ્થળ આણંદ. શું છે પ્રશ્ન? 2 પ્રશ્ન છે. મેં 7 શિવલિંગના દર્શન કર્યા છે. આગળના પૂરા કરી શકીશ કે નહીં કરી? જો આગળનું ભવિષ્ય કેવું છે? આપણે આજે જ વાત કરી. તમારી કુંડલીમાં 12મે સૂર્ય ચંદ્ર છે. ચિંતા ના કરો, મહાદેવની કૃપા જોડે છે પ્રભુ. સારામાં સારું છે. કર્ક રાશિનો ગુરુ અને 12મે સૂર્ય ચંદ્ર છે. નિશ્ચિતપણે તમે જે પણ મનોકામના ધારી છે ને થશે. શંકાને સ્થાન નથી. આખું જીવન તમારું ધન્ય થવાનું છે. બહુ સારું છે. મહાદેવની વિશેષ કૃપા ઉતારતા રહેજો. તેમને રોજ યાદ કરતા રહેજો. 12 જ્યોતિર્લિંગના નામ બોલતા રહેજો. લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હા બોલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બોલો. મારા ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી બાથરૂમ અને રસોડું અને પાણીનો ટાંકો. તો શું મેં તમે એમ કીધું હતું ને કે વાટકામાં મીઠું મૂકી રાખું તો દેખાય નહીં એમ હું કરતી હતી, પણ વાટકા 2 વાર ફૂટી ગયા. કેમ કે ઓલે વાળીને રેતી નીચે મેં મૂક્યું હતું. તો હવે શું કરવું? હવે બેન આમાં 2 વસ્તુ કરી શકાય. તમારે એક તો પહેલા જે બાથરૂમ છે ત્યાં એક ચાંદીનો તાર બાંધી દો, અને બીજું તમારું જે અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ. જો કદાચ એ નથી તો ત્યાં માં અન્નપૂર્ણા દેવીનો ફોટો મૂકો. માં અન્નપૂર્ણા દેવીની પૂજા કરો. લાભ થશે. સાથે તમારા ઘરની બહાર પંચમુખી હનુમાનજીનો ફોટો મૂકવાથી પણ તમારા વાસ્તુ દોષનું નિવારણ થશે. આટલું કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું. હેલો. હેલો. હાજી પ્રભુ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. બોલો. મારે મેડિકલનો ધંધો કરવો છે, અને બીજું કે મારે મેડિકલનો ધંધામાં શું રહેશે, દવાની દુકાન કરવી છે, અને બીજું કે મારે દુકાન ક્યારે શરૂ કરવી?
જન્મ તારીખ બોલો અને આપની. મારી જન્મ તારીખ છે 12/1/1999. સમય, સમય છે રાત્રે 9 કલાકે. જન્મનું સ્થળ, જન્મનું સ્થળ છે ઉના. વૃશ્ચિક ચંદ્ર, સિંહ લગ્ન, વિશાખા નક્ષત્ર, એકાદશીની તિથિ, મંગળવારનો દિવસ છે. 5મા સ્થાને સૂર્ય બુધ છે, એટલે મેડિકલના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરો વાંધો નહીં આવે. હવે બુધની મહાદશા, સૂર્યની અંતરદશા અત્યારે ચાલી જ રહી છે. દિવાળી પછી બહુ સારો સમય તમારી દુકાન ચાલુ કરવા માટે. મેડિકલની દુકાનનું નામ તમે જો શક્ય હોય તો મકર રાશિ એટલે ખ કે જવ પરથી રાખજો, તમને લાભ થશે. સાથે 3જી કે 5મી તારીખે એનું ઓપનિંગ કરજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો, જય મહાદેવ બેન, જય શ્રી કૃષ્ણ. બોલો સાહેબ. 6/6/91. સમય, સમય બપોરે 3:30 થી 4 વચ્ચે. જન્મનું સ્થળ શું છે? સ્થળ છે ભાવનગર જિલ્લો. શું છે પ્રશ્ન? એના લગ્ન ક્યારે થશે અને એને વિદેશથી લાભ થશે નહીં? મીનનો ચંદ્ર છે, તુલા લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. 7મા સ્થાનનો માલિક મંગળ છે. લગ્નનો સ્વામી પોતે 10મા સ્થાનમાં બેઠો છે. હવે એના લગ્નના યોગ હાલમાં તમે જે પ્રમાણે કુંડલી બને છે, બુધની મહાદશા ચાલુ છે, ગુરુની અંતરદશા આવી છે, એના 2027ના નવેમ્બર સુધી લગ્નના યોગ પ્રબળ દેખાય છે. ચિંતા ના કરશો, એનું સારું છે. અને વિદેશથી નાના મોટા લાભ પણ જોવાઈ રહ્યા છે. 2 વસ્તુ કરો, એને રોજ ભગવાન શંકરને દૂધ, સફેદ ફૂલ અને પીળી સરસવ ચડાવવાનું કહો, એનાથી એને લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી, દરેકની સમસ્યાનું નિદાન, મૂંઝવણ દૂર કરી, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો. હવે બાકીની રાશિની પણ વાત કરીશું આપણે. તુલા રાશિને જલ્દી લોકો પર વિશ્વાસ ના મૂકે, વિશ્વાસઘાત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધશે. મિત્રો સાથે વાદ વિવાદ થાય. અનુભવની સલાહ, વ્યક્તિઓની અમુક માણસની સલાહ લઈને કામ કરો તો લાભ જોવાય. પીળો શુભ કલર, શુભાંક 5. વૃશ્ચિક રાશિ, જીવનમાં હૂંફ ઉમેરાય, સમય ઘણું શીખવાડી જાય. વિવાદની સ્થિતિ બને એટલી ટાળજો. અટકેલા કાર્ય પૂર્ણ કરજો. લાલ શુભ કલર, શુભાંક 4. ધન રાશિની વાત કરીએ તો પરિવારના વડીલો પ્રત્યે સેવાભાવ રાખો. જોખમી કાર્યોથી દૂર રહો. શકુનનો અનુભવ થાય, સફળતાની જિંદગી જીવાય. વાણી પર બને એટલું નિયંત્રણ રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. બાકીની છેલ્લી 3 રાશિની વાત કરીએ તો મકર રાશિને સૌંદર્યમાં વધારો થાય, રચનાત્મક કાર્યો થશે, જૂની સમસ્યાઓનો ઉકેલ મળશે. બને એટલો સમયનો બગાડ બિલકુલ ના કરશો. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિને પુસ્તક વાંચવાનું મન થાય, સમયનો ભરપૂર ઉપયોગ થાય. વિશ્વાસઘાતમાં ના ફેરાય. દગો કાલે કોઈ આપે નહીં, ધ્યાન રાખીશું. શ્વાસ નરમ ગરમ રહે. લીલો શુભ કલર, શુભાંક 5. મીન રાશિને સખત મહેનતની જરૂર છે. ઘર પરિવાર સાથે સમય પસાર થશે. લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ થશે. નવું વાહન ખરીદી શકાશે. આસમાની શુભ કલર, શુભાંક 3 રહેશે. તો મિત્રો, આ વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? હવે જેની જન્મ તારીખ 11/6 છે તેવા લોકો માટે કેવું રહેશે આવનારું વર્ષ? સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું આવનારું નવું વર્ષ આપને દરેક ક્ષેત્રમાં સફળતા આપે અને આનંદદાયી, પ્રેરણાદાયી મૂર્તિ બનાવે તેવી શુભેચ્છાઓ. કાલે જેનો પણ જન્મદિવસ છે, એસ ઓફ ફ્રેન્ડ્સનું કાર્ડ છે, બહુ સુંદર કહેવાય ને કે એક અવલૌકિક કાર્ડ છે, સાથે કહેવાય મિરેકલ વાળું કાર્ડ છે. નવા પ્રોજેક્ટ મળે, નવા કામ થાય, તમારો વિલ પાવર સ્ટ્રોંગ થાય, મેચ્યોરિટી વધે, તમારા પોતાની અંદર આત્મવિશ્વાસથી ભરપૂર ઉર્જા રહે અને સ્લોલી પણ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી ધીરે ધીરે મળશે, પણ મોટી તક મળશે. શું ધ્યાન રાખવાનું છે? જેનો પણ કાલે જન્મદિવસ છે, 2 વસ્તુ ખાસ ધ્યાન રાખે. અગ્નિ અને લોખંડ બંનેથી સાચવવાનું છે આખું વર્ષને. એક
કાન કે આંખની કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. બાકી એકંદરે વરસ સારું છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? દર ગુરુવારના દિવસે ભગવાન આપણે વિષ્ણુજીને એક પીળું ફૂલ ચડાવે અને રોજ ચંદનનો ચાંદલો કરે, લાભ જોવાશે. આટલું કરીશું પ્રભુ, લાભ જોવાશે, કામ સારા થતા રહેશે. તો મિત્રો આજે આપણે સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે, તીર્થયાત્રાઓ વિશે સુંદર મહત્વ સમજાયું. રાશિમાં કયા ગ્રહો ક્યાં બેઠા હોય તો ભગવાન શંકર, મહાદેવ, તીર્થયાત્રા, ચારધામ બધું જ શક્ય બને. કૈલાસ માનસરોવરની યાત્રા શક્ય બને. તો આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે આ જ ચેનલ ઉપર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ, સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલ ફરીવાર મળે છે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.